જય દ્વારિકાધીશ મિત્ર, કેમ છો? મજામાં? હર હર મહાદેવ. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. જય દ્વારકાધીશ. મારા વહાલા ભાઈઓ અને બહેનો, તમે બધાય કેમ છો? આજના આ પવિત્ર દિવસે આપણે અહીંયા ભેગા થયા છીએ અને કાળિયા ઠાકોરની એવી વાત કરવાની છે, તમારા જીવનની નવી આશા અને શાંતિ લાવશે. જે મિત્રો અત્યારે જોડાઈ રહ્યા છે એમને નમ્ર વિનંતી, એકવાર કોમેન્ટ કરી દે જય દ્વારિકાધીશ લખીને તમારી હાજરી પુરાવો. કારણ કે જેનું નામ લેતા જ આત્મા તૃપ્ત થઈ જાય એવા પરમાત્મા આજે આપણે વાત કરવી છે. અને મિત્રો, આજના લાઈવમાં હું તમને એવી વાત કરીશ, જણાવીશ જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય. આજે આપણે જાણીશું દ્વારકાના એવા ચમત્કાર જે વિજ્ઞાન પણ સમજી નથી શકતું. અને ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજી વચ્ચે જ્યારે યુદ્ધ થયું, તે સ્થિતિ થઈ હતી જેવી સ્થિતિ ત્યારે શું થયું હતું, અને જગન્નાથપુરી ભગવાનના હૃદયમાં આજે પણ કેવી રીતે ધબકે છે, આ બધી વાતો આજે હું તમને વિગતવાર કહીશ. એટલે કે છેક સુધી જોડાયેલા રહેજો. અને તમે ક્યારે વિચાર્યું છે કે દ્વારકાના શિખર પર કોઈ પક્ષીઓ કેમ નથી બેસતું, અથવા પવન ગમે ત્યાંથી હોય પણ ધજા કેમ વિરુદ્ધ દિશામાં જ લહેરાય છે? આ બધું જ હું કહી તમને જણાવીશ. અને પણ એ પહેલાં ચાલો આપણે 1 મિનિટ માટે ભગવાનનું નામ લઈને પછી આપણે આ અદ્ભુત યાત્રાની શરૂઆત કરીએ. જય દ્વારિકાધીશ. મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે પણ કોઈ સામાન્ય રાજાની વાત નથી કરવી, પણ આપણે એવા રાજાની વાત કરવી છે જે રાજા ધીરાજ છે અને કાળિયો ઠાકર છે. વિચાર તો કરો, આખી દુનિયા જેને ભગવાન માને છે એ પોતે ગોકુલની ગલીઓમાં ગાયો ચરાવતો હતો. એણે મથુરા છોડ્યું, એણે વૃંદાવન છોડ્યું અને સમુદ્ર કિનારે આવીને આ સોનાની નગરી એણે વૃંદાવન છોડ્યું અને સમુદ્ર કિનારે આવીને આ સોનાની દ્વારકા વસાવી. મિત્રો, દ્વારકા એટલે શું? દ્વારકા એટલે ભક્તિ દ્વારા જ્યાં મોક્ષ પ્રાપ્તિ થાય છે. તમે વિચાર ક્યારે કર્યો કે ગોમતી ઘાટ પર જ્યારે સૂર્યોદય થાય ત્યારે એ સમુદ્રના મોજા પણ જાતે ભગવાનના ચરણ પખાડે છે. પ્રભુના ચરણ પખાડતા આવતા હોય એવું લાગે છે. અને દ્વારિકાની એક એવી પવિત્ર ધજા જ્યારે પર પવન લહેરાય છે ત્યારે એ આપણે કહીએ છીએ કે ગમે તેટલા તોફાન આવી જાય, શ્રદ્ધા ડગવગ ન આવે ત્યારે શ્રદ્ધા ડગવા ન દે. હું બેઠો છું ને, આ કાળિયો ઠાકર એ તો એવો છે કે જેને કોઈ દુઃખ જોવાતું નથી. એ પ્રેમનો ભૂખ્યો છે. અને તમે એક ડગલું એની તરફ ભરોસો ને તો 10 ડગલા એ તમારી સામે દોડી આવશે. હવે આપણે એ પ્રસંગની યાદ કરીએ કે જે સાંભળવાથી પથ્થર પણ દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય. એની પાસે 7 સમુદ્રની સંપત્તિ છે એવો દ્વારકાનો નાથ. અને બીજી બાજુ જેના ઘરે ખાવા આવે માટે અનાજ નથી એવો ગરીબ બ્રાહ્મણ સુદામા. જ્યારે દ્વારકાના ગેટ પર આવ્યા ત્યારે એમના પગમાં ચંપલ પણ ન હતા, કપડાં પણ ફાટેલા હતા. દ્વારકાનો નાથ પાડો તો મજાક ઉડાવતા હતા. જ્યારે ભગવાનને સાંભળ્યું કે સુદામા આવ્યા છે ત્યારે જગતનો નાથ પોતાની સિંહાસન છોડીને દોડ્યો. અને આ દોડતા એમના
પગના પીતાંબર પણ એમની ચિંતા ન હતી. રસ્તામાં પથ્થરો વાગતા હતા, લોહી નીકળતું હતું, પણ ભગવાનને એની પરવા ન હતી. સુદામાની છાતી સરસવો ચાપ્યો અને પોતાની ગાદી પર બેસાડ્યા. અને અરે જેના ચરણ પખાડે માટે આખી ગંગા હાજર હોય એ દ્વારિકાધીશ સુદામાના પગ ધોવે છે, પાણીની પણ રાહ ન જોવે. પોતાના પ્રેમની અશ્રુધારાથી મિત્રના ચરણ પખાડે. અને સુદામા લાવેલા કોરા પૌવા પણ ભગવાનને એવી રીતે ખાધા કે જાણે અમૃત હોય. એક મુઠ્ઠી ખાધી તો એક લોક આપી દીધું, બીજી મુઠ્ઠી ખાધી તો બીજો લોક આપી દીધું. અને આ તો મારી દ્વારિકાનો નાથ છે, અને એને તમારી મિલકત નથી જોતી, એનો તો બસ તમારો સાચો ભાવ જોઈએ. ઘણા લોકો કહે છે કે અત્યારના જમાનામાં પૂછે છે કે શું ખરેખર ભગવાન હોય છે? ત્યારે નરસિંહ મહેતા ઊંડી યાદ કરજો. જૂનાગઢ ચોકમાં જ્યારે લોકો નરસિંહ મહેતાની મજાક ઉડાવતા હતા અને તેની પાસે ફૂટી પાય ન હતી, ત્યારે લોકો હસીને કહ્યું કે જા દ્વારકાના રાજા નામે હુંડી લખી દેશે. અને નરસિંહ મહેતા કાગળ લીધો અને એમને દ્વારિકાધીશનું નામ લખ્યું. એના ભરોસે તો જુઓ, એણે કીધું કે મારો સાંભળ્યો શેઠ એના નાણાં ચૂકવવા આવશે. અને જુઓ મારા ઠાકોરની લીલા, જે ભગવાન આખા બ્રહ્માંડનો રાજા છે એ સામળા શેઠ બનીને હાથમાં સોનાની થેલી લઈને દ્વારકાના બજારમાં ઉતર્યો. ભગવાન નરસિંહ મહેતા અને લાજ રાખી અને એના નાણાં ચૂકવ્યા. ભાઈઓ, જો તમને શ્રદ્ધા શ્રદ્ધાથી સાથ પાડ્યો હોય ને તો એ તમારી હુંડી સ્વીકારવા આજે પણ તૈયાર બેઠો છે. એના દરબારમાં ક્યારેય અંધેર નથી, બસ તમારી શ્રદ્ધા થોડીક તાકાત હોવી જોઈએ. અને દ્વારકા પર મંદિર પર જે 52 ગજની ધજા લહેરાય છે એના વિશે જાણો. એ 52 ગજની ધજા એટલે 52 યાદવ કુળનું પ્રતીક છે. એ ધજા દિવસમાં 5 વાર બદલવામાં આવે છે, અને ધજા જ્યારે લહેરાય છે ને ત્યારે આખું જગત એને જોતું રહી જાય છે. એ ધજા આપણે સંદેશ આપે છે કે ઉપરવાળો બધું જ જુએ છે. ગમે તેવા તોફાન આવે, ગમે તેવા દુઃખ આવે, પણ જો તમારી પાસે શ્રદ્ધા હોય ને દ્વારિકાધીશ જેવો સહાયક હોય ને તો આખી દુનિયાની પણ તમને હરાવી નહીં શકતી. અને મીરાબાઈ તો રાજપાટ છોડ્યા હતા, અને રાણાજીએ ઝેર પાડ્યા હતા. રાણાજીએ ઝેર મોકલ્યું હતું ત્યારે પણ મીરાએ વિશ્વાસ તો જુઓ, એણે હસતા મુખે ઝેર પીધું અને એ ઝેર અમૃત બની ગયું. છેલ્લે જ્યારે મીરા દ્વારકા આવ્યા ત્યારે દ્વારિકાધીશની મૂર્તિમાં સમાઈ ગયા હતા. અને ભગવાન આપણે એ શીખવે છે કે દુનિયામાં ગમે તેટલા પાબંદી લગાવે, પણ જો તમારો પ્રેમ પવિત્ર હોય તો પરમાત્મા પોતે તમને પોતા જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. મિત્રો કોમેન્ટ કરી દેજો એક જય દ્વારિકાધીશ. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારિકાધીશ. તમારા મિત્રોને શેર કરી દેજો. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ,
જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ અને જય દ્વારિકાધીશ, 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 જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ,
જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મળે કે પુણ્યનું એક કામ છે અને આ પુણ્યના કામમાં ભાગીદાર બનો અને સાથ આપો. બસ મારી એવી જ વિનંતી છે. અને બીજું તો શું કહેવું, તમે જ એક વાતો કરો, કોમેન્ટ કરો અને જે હાલે તે હાલવા દો. અને લાઈવ છે તો લાઈવમાં જોડાઈ રહ્યો મિત્રો. નમ્ર વિનંતી છે મારા ભાઈઓ બહેનો. મિત્રો, જ્યારે ભગવાન કૃષ્ણએ મથુરા છોડ્યું અને તેમણે રણછોડરાય કહેવાયા, જરાસંઘનો ત્રાસથી યાદવોને બચાવ્યા, ભગવાન સમુદ્ર કિનારે નવી નગરી વસાવી, નક્કી કર્યું કે ભગવાનને સમુદ્રદેવ પાસે 12 જોજન જમીન માગી અને સમુદ્ર પાછો હટ્યો અને
દેવશિલ્પી વિશ્વકર્માએ માત્ર એક જ રાતમાં આખી સોનાની દ્વારકા ઊભી કરી દીધી અને આ નગરી 9 લાખ મહેલો હતા જે હીરા મોતીથી જડેલા હતા. વિચાર તો કરો એ દ્રશ્ય કેવું હશે. ચારેય બાજુ રત્ન જડિત દરવાજા, સોનાની દિવાલો પર સૂર્યના કિરણો પડતા હશે ત્યારે આખી નગરી ઝગમગી ઉઠી હતી અને હશે સમુદ્રની મોજ સોનાની દિવાલો પણ અથડાઈ પાછા વળતા હશે. આજે આ વિજ્ઞાન પણ સ્વીકારે છે કે દ્વારકા દરિયાની નીચે ખોદકામ કરતા હજારો વર્ષ જૂની દિવાલો પણ અને પથ્થરો મળી આવ્યા છે. આ એ નગરી છે જ્યાં મારો ઠાકોર રાજા બનીને બેસતો હતો. જ્યારે તમે ગોમતી ઘાટ પર ઊભા રહો અને ત્યારે ભીની રેતીમાં આજે પણ ઇતિહાસ ધબકારા સાંભળાય છે. અને તમે ક્યારેય વિચાર્યું કે આટલી મોટી સોનાની નગરી કેમ ડૂબી ગઈ? કારણ કે ભગવાન પોતે કાર્ય પૂરું કર્યું હતું. ત્યારે આ પણ આપણે શીખવે છે કે સંસારમાં કંઈ પણ કાયમી નથી રહેતું, માત્ર ભગવાનનું નામ જ અમર રહે છે. અને દ્વારકાના શિખર પર જે ધજા લહેરાય છે એના પર સૂર્ય અને ચંદ્ર ચિહ્નો છે. આનો અર્થ છે કે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારિકાધીશનું નામ રહેશે. આ ધજા 52 ગજની કેમ હે? કારણ કે ભગવાન કૃષ્ણ 52 યાદવ કુળના હતા અને બીજી બાજુ માન્યતા મુજબ 52 પ્રકારની વહીવટી તંત્રો હતા. આ ધજા દિવસમાં 5 વખત બદલાવવામાં આવે છે અને આ ધજા ચડાવવાનો વહાલો લેવા માટે વર્ષો સુધી વેઇટિંગ લિસ્ટ હોય છે. અને ચર્ચા, રહસ્ય અને સાંભળો વિજ્ઞાન અફાવી દે તેવું ચમત્કાર અને પવન ભલે પશ્ચિમમાં આવતો હોય પણ ધજા તો હંમેશા પૂર્વમાં લહેરાય. આ ગુરુત્વાકર્ષણ નિયમ વિરુદ્ધ છે. અને બીજું રહસ્ય એ છે કે આખા વિશ્વમાં પક્ષીઓ ઊંચા શિખરો પર બેસતા હોય છે પણ દ્વારકાના શિખર પર આજના સુધીમાં કોઈ પક્ષી બેઠેલું જોવા નથી મળ્યું. કહેવાય છે કે ત્યાં સાક્ષાત ભગવાન વાહન ગરુડજી ચોકી કરે છે એટલે બીજા પક્ષીઓ ત્યાં જવાની હિંમત નથી કરતા. અને જ્યારે તમે દૂરથી એ ધજાના અને પવન લહેરાતો જુઓ અને ત્યારે 2 મિનિટ ઊભા રહીને જોજો, એ ધજા લહેરાતી નથી. એ તો મારો ઠાકોર તમને આશીર્વાદ આપે છે કે બેટા, તારી ગમે તેવી મુસીબત હશે હું એને પવનની જેમ ઉડાડી દઈશ. ને સુદામા વહાલા સુદામાની હાલત કેવી હતી? કપડાં ઠેર ઠેર ફાટેલા, પગમાં ચંપલ નહીં, શરીરમાં હાડકાં દેખાતા, પણ એના હૃદયમાં એક જ નામ હતું, કૃષ્ણ. જ્યારે સુદામા દ્વારકાના સિંહ દ્વારે પહોંચ્યા હતા ત્યારે દ્વારપાળો એને અંદર ન જવા દેતા હતા. સુદામાએ કીધું, ભાઈઓ, મારે બીજું કાંઈ નથી જોતું, બસ જઈને કહો કે તમારો મિત્ર સુદામા આવ્યો છે. અને ચમત્કાર તો જુઓ મિત્રો, જેવા સમાચાર મળ્યા અને ભગવાન સિંહાસન પરથી એવા કૂદ્યા કે સોનાની દ્વારકા રસ્તામાં પર ઉઘાડે પગે દોડ્યા અને આખી દ્વારકા જેવો ઉમટી કે મારો રાજા કોની પાછળ દોડ્યો છે. અને ભગવાન સુદામા છાતી સરસવ્યો ચાપ્યો અને પોતાની મખમલતી ગાદી પર બેસાડ્યા અને સુદામાને ફાટેલા શું હતું પોવા. ભગવાને એ પોવા એવી રીતે ખાધા કે જાણે જાદુઈ દુનિયા સૌથી મોંઘી વાનગી હોય. એક મુઠ્ઠી ધરતી આપી અને બીજી મુઠ્ઠી સ્વર્ગ આપ્યું. આ છે મારો ઠાકર, એને તમારી ગરીબી કે કોઈ લેવા દેવા નથી, એને તો તમારા પવિત્ર હૃદયમાં વસવું છે. અને મીરાબાઈ મેવાડ છોડ્યા ત્યારે વૃંદાવન ગયા હતા, છેલ્લે દ્વારકા આવ્યા. રાણાજીએ પાછા બોલાવ્યા, સૈનિકો મોકલ્યા અને પણ મીરા તો કહે
હતા કે મારો ગિરધર ગોપાલ છે, બીજું કોઈ નથી. મીરા આખો દિવસ મંદિર સામે એકતારો લઈને નાચતા ગાતા અને પરચો જુઓ મિત્રો, એક દિવસ આરતીના સમયે હવે શંખ વાગતા હતા તે મીરાબાઈ ભાવ વિભોર થઈને ભગવાનની મૂર્તિ ભેટી પડ્યા. લોકો જોતા રહી ગયા કે મૂર્તિમાં એક અદ્ભુત તેજ નીકળ્યું અને મીરાબાઈ સાક્ષાત એ મૂર્તિમાં સમાઈ ગયા. આજે પણ તમે દ્વારકા જાઓ અને બરાબર ધ્યાનથી મૂર્તિમાં જુઓ તો મૂર્તિમાં મીરાબાઈની સાડીના છેડાનો ભાગ દેખાય છે. આ કથા આપણે શીખવે છે કે જો તમારી ભક્તિ સાચી હશે તો ભગવાન પણ પથ્થરમાંથી પ્રગટી જશે અને પથ્થરમાંથી પણ પ્રગટ થાય છે અને આ પોતાના સમાવેશ લે અને તમને પોતાનામાં સમાવી લે છે. મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ અને જોડાયેલા રહેજો મિત્રો. તમારા સગા સંબંધીને પણ શેર કરજો અને લાઈક કરજો અને આ પુણ્યના ભાગમાં ભાગીદાર બનો અને વિડીયોને શેર કરજો. કૃષ્ણ ભગવાનની અદ્ભુત વાતો છે અને આ વાતો હંમેશા જાણવી જોઈએ અને સાંભળવી જોઈએ અને મનથી વિચારવી પણ જોઈએ. ને મિત્રો આ એકવાર વિચારજો, તમને શું અનુભૂતિ થાય તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જય દ્વારિકાધીશ કોમેન્ટ જરૂર કરજો. જય દ્વારિકાધીશ, 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 જય દ્વારિકાધીશ.
દ્વારકાના રાજા દિલમાં પણ રાજા, જેનું નામ લઈને તો ભાગ્ય જાગી જાય. જય દ્વારિકાધીશ બોલો દિલથી એકવાર, જીવનમાં ખુશીઓ આવશે 1000 વાર. આ લીલાછમ ખેતરની મોજ અને આ વાડીની મોજ પણ કંઈક અલગ હોય મિત્રો. અને લીલો વાતાવરણ હોય અને ઠંડો ઠંડો પવન આવતો હોય, અદ્ભુત આનંદ મળતો હોય. અને આ ફેરકણું જ્યારે ફરતું હોય ત્યારે તો અનેરો આનંદ આવે. અને ક્યારેક અમારા મલકમાં ભૂલા પડજો તો તમને ખબર પડશે કે અમારો મલક કેવો છે.
મિત્રો ખેડૂની મોજમાં તો આનંદ અનેરો હોય અને આ આનંદ તો અદ્ભુત હોય અને તમે જોઈ શકો છો કે આ આનંદ કેવો લઈ રહ્યા છીએ અમે અને આ આનંદ એવો આનંદ છે કે ક્યાંય ખેડૂના ઘેરે જ મળે, બીજે ક્યાંય આવો આનંદ મળી ન શકે. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. મિત્રો આપણે કૃષ્ણ ભગવાનની જન્મોની વાત કરીએ તો બહુ કરી, પણ શું તમે જાણો છો કે ભગવાન આજે પણ પૃથ્વી પર વિદાય કેવી રીતે લીધી હતી? આ વાત સાંભળીને તમારો આત્મા ધ્રુજી જશે અને આ પ્રભુની પ્રભાસ પાઠ સોમનાથ પાસે ભાલક તીર્થ આવેલું છે. ત્યાં ભગવાન એક પીપળાના ઝાડ નીચે આરામ કરતા હતા. ત્યાં આરામ કરતા હતા પ્રભુ, અને ત્યારે જરા નામની પારધીએ દૂરથી ભગવાનના પગમાં તળિયાએ હરણની જેમ આંખ સમજીને ઝેરી બાણ માર્યું. ને જ્યારે પારધી પાસે આવ્યો ત્યારે એ તો રડવા લાગ્યો. કેમ, તમે આ શું જાણો છો? અને પણ ત્યારે ભગવાને હસીને કહ્યું, ગભરાતો નહીં, આ તો ત્રેતા યુગનું ઋણ છે. તું ગયા જન્મમાં બાલી હતો અને મેં રામ બનીને તેને ઝાડ પાછળ બાણ માર્યું હતું. આજે તારું વેર પૂરું કર્યું. વિચાર કરો, ભગવાનની માયા જેણે પોતાના બાણ મારનારને પણ માફ કરી દીધો હોય, ત્યારે ભગવાન દેહોત્વન તીર્થ ગયા અને પંચમુખી વિલીન થયા. તીર્થ ગયા અને પંચભૂતોમાં વિલીન થયા. આ પ્રસંગ સમજાવે છે કે તમે કહી શકો કે ભગવાન પણ કર્મના સિદ્ધાંતોથી માનવામાં આવે છે. નવી વાત મિત્રો, તમે સાંભળ્યું હશે કે જ્યારે ભગવાન કૃષ્ણ દેહ ત્યાગ્યો મિત્રો તમે સાંભળ્યું હશે કે જ્યારે ભગવાન કૃષ્ણએ દેહ ત્યાગ્યો હતો ત્યારે પાંડવો તેમના શરીરની અગ્નિ સંસ્કાર કર્યો હતો, અને પણ એક અંગ એવું હતું જે અગ્નિમાં પણ નહોતું બળ્યું. એ તો ભગવાનનું હૃદય હતું. આ રહસ્ય શું હશે એ હું તમને આજે બતાવીશ. આજે પણ ઓડિશામાં જગન્નાથપુરી ભગવાન જગન્નાથ મૂર્તિ એ હૃદયમાં બ્રહ્મા અને પદાર્થ તરીકે બિરાજમાન છે, અને આ દર 12 વર્ષે જ્યારે મૂર્તિ બદલાવવામાં આવે છે ત્યારે આખા શહેરમાં અંધારું કરી દેવામાં આવે છે. CRPF તૈનાત કરવામાં આવ્યો છે અને પૂજારી આંખે પાટા બાંધવામાં આવે છે અને હાથમાં ગ્લવ્સ પહેરવામાં આવે છે. એ આંખે પાટા બાંધીને હાથમાં ગ્લવ્સ પહેરવામાં આવે છે અને પૂજારી જૂની મૂર્તિને એના ધબકતા પદાર્થ નવી મૂર્તિ મૂકે છે. રોચક કહેવાય ને કે જો કોઈની એને ભૂલથી પણ જોઈ લીધી તો એના પ્રાણ નીકળી જાય. આજે પણ 2026માં પણ વિજ્ઞાન માટે એક વર્ણન ઉલ્લેખ છે. આનું રહસ્ય આજે પણ વાત કહેશો એટલે લોકો આશ્ચર્યચકિત થઈ જશે. અને આ દુનિયા જાણે કે કૃષ્ણ વૃંદાવન છોડી ગયા પછી રાધાને ક્યારે મળ્યા જ નહોતા. પણ શું તમે સાચું છે? ના, દ્વારકાનો રાજા બન્યા પછી પણ એકવાર મિલન થયું હતું. રાધા રાણી જ્યારે વૃંદાવન
રાધારાણી જ્યારે વૃદ્ધ થયા હતા ત્યારે તેઓ છેલ્લી વાર કૃષ્ણને મળવા દ્વારકા ગયા હતા. ભગવાન તેમને મહેલમાં રાખ્યા, પણ રાધાજીએ ત્યાં ગમ્યું નહીં, એટલે તેમને તો વનરાવનમાં જ કાનો ગમતો હતો. અને અંતિમ ક્ષણ જ્યારે રાધાજીએ દેહત્યાગ કરવાનું નક્કી કર્યું ત્યારે ભગવાને પૂછ્યું, તારે શું જોઈએ? રાધાએ કીધું, બસ મારે તમારી વાંસળી સાંભળવી છે. અને ભગવાન સતત દિવસ ને રાત વાંસળી વગાડતા અને રાધાજીનું ભગવાનના નામમાં સુરમાં ઓગળી ગયા. એ દિવસથી ભગવાન પોતે વાંસળી તોડી ફેંકી દીધી હતી. અને કારણ કે સાંભળનાર જ ન રહ્યું તો પછી વાંસળી શું કામની. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. મિત્રો કોમેન્ટ કરી દેજો એક જય દ્વારિકાધીશ. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારિકાધીશ. તમારા મિત્રોને શેર કરી દેજો. જય દ્વારિકાધીશ. 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 અને જય દ્વારિકાધીશ. 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 જય દ્વારિકાધીશ.
જય ધન દ્વારિકાધીશ, ધન જય દ્વારકા વાળા જય સુંદર દ્વારિકાધીશ, વરસામળિયા. જય દ્વારિકાધીશ, તારું જય દેવળ દ્વારિકાધીશ, ગગનમાં ગાજે જય દ્વારિકાધીશ, સુંદર જય દ્વારિકાધીશ, વરસામળિયા. જય તારા દ્વારિકાધીશ, ગરવા તેનો જય બત દ્વારિકાધીશ, વાગે જય સુંદર દ્વારિકાધીશ, જય વરસામળિયા. દ્વારિકાધીશ, ઝીણો જય દરિયો દ્વારિકાધીશ, નગારા જય વગાડે દ્વારિકાધીશ, સુંદર જય દ્વારિકાધીશ, વરસામળિયા. જય દ્વારિકાધીશ, ઝીણો ઝીણો જય દરિયો દ્વારિકાધીશ, નગારા જય વગાડે દ્વારિકાધીશ, સુંદર જય દ્વારિકાધીશ, વરસામળિયા. જય તારા દ્વારિકાધીશ, ગોમતી જય પાવલા દ્વારિકાધીશ, પખાડે જય સુંદર દ્વારિકાધીશ, વરસામળિયા. જય દ્વારિકાધીશ, તારી જય ધોળી દ્વારિકાધીશ, ધજાયું જય ફરકે દ્વારિકાધીશ, સુંદર જય દ્વારિકાધીશ, વરસામળિયા. જય તારું દ્વારિકાધીશ, ઊંચું મંદિરિયું જય ઝળકે દ્વારિકાધીશ, સુંદર જય દ્વારિકાધીશ, વરસામળિયા. જય દ્વારિકાધીશ, તારા જય દર્શનથી દ્વારિકાધીશ, દુખડા જાય જય સુંદર દ્વારિકાધીશ, જય વરસામળિયા. દ્વારિકાધીશ, હૈયે હૈયે દ્વારિકાધીશ, આનંદ જય છલકાયો દ્વારિકાધીશ, સુંદર જય દ્વારિકાધીશ, વરસામળિયા. જય ધન દ્વારિકાધીશ, ધન જય દ્વારકા દ્વારિકાધીશ, વાળા જય સુંદર દ્વારિકાધીશ, જય વરસામળિયા. દ્વારિકાધીશ, હે જય મારા રાજા દ્વારિકાધીશ, થી રાજ જય રૂપાળા દ્વારિકાધીશ, સુંદર જય દ્વારિકાધીશ, જય વરસામળિયા. એ દ્વારિકાધીશ, 56 સીડીઓ જય લાગે દ્વારિકાધીશ, છે મને જય વાલી દ્વારિકાધીશ, સુંદર જય દ્વારિકાધીશ, વરસામળિયા. જય તારી લીલા દ્વારિકાધીશ, છે જય જગમાં દ્વારિકાધીશ, ન્યારી સુંદર જય દ્વારિકાધીશ, જય વરસામળિયા. દ્વારિકાધીશ, એ દોડી જય દોડી દ્વારિકાધીશ, હું જય દ્વારકા દ્વારિકાધીશ, આવું સુંદર જય દ્વારિકાધીશ, વરસામળિયા. જય હે દ્વારિકાધીશ, તારા ચરણે જય હું દ્વારિકાધીશ, શીશ નમાવું દ્વારિકાધીશ, સુંદર જય દ્વારિકાધીશ, વરસામળિયા. હે જય ધન દ્વારિકાધીશ, ધન જય દ્વારકા દ્વારિકાધીશ, વાળા જય સુંદર દ્વારિકાધીશ, જય વરસામળિયા. દ્વારિકાધીશ, હે જય મારા દ્વારિકાધીશ, રાજા થી જય રાજ દ્વારિકાધીશ, રૂપાળા સુંદર જય દ્વારિકાધીશ, જય વરસામળિયા. દ્વારિકાધીશ, બોલો જય દ્વારિકાધીશ કી જય જય દ્વારિકાધીશ, જય. જય દ્વારિકાધીશ, એ રાધે જય શ્યામ રાધે દ્વારકાધીશ, શ્યામ રાધે જય શ્યામ દ્વારકાધીશ, ભજમન પાવન જય પાવન દ્વારકાધીશ, રાધે જય શ્યામ રાધે દ્વારકાધીશ, શ્યામ. જય દ્વારિકાધીશ, ગોકુળિયું ગામ જય શ્યામ દ્વારિકાધીશ, રાધે શ્યામ જય રાધે દ્વારિકાધીશ, શ્યામ રાધે જય શ્યામ રાધે દ્વારિકાધીશ, શ્યામ જય રાધે શ્યામ. દ્વારિકાધીશ, જય ભજમન પાવન દ્વારિકાધીશ, પાવન જય રાધે દ્વારિકાધીશ, શ્યામ રાધે જય શ્યામ રાધે દ્વારકાધીશ, શ્યામ. જય દ્વારકાધીશ, ધન્ય જય કર્યું દ્વારકાધીશ, ગોકુળિયું ગામ જય રાધે દ્વારકાધીશ, શ્યામ રાધે જય શ્યામ. દ્વારકાધીશ, ભક્તોના જય હૈયાનું દ્વારકાધીશ, નામ રાધે જય શ્યામ દ્વારકાધીશ, રાધે શ્યામ જય રાધે દ્વારકાધીશ, શ્યામ રાધે શ્યામ રાધે જય શ્યામ દ્વારકાધીશ, જય શ્યામ રાધે દ્વારકાધીશ, શ્યામ જય રાધે શ્યામ દ્વારકાધીશ, રાધે શ્યામ. જય દ્વારકાધીશ, 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 જય દ્વારકાધીશ.
લોકો કહે છે કે જેના માથે દ્વારિકાનાથનો હાથ હોય એને દુનિયામાં કોઈનો ડર નથી. દ્વારિકામાં લોકો શાંતિથી રહેતા કારણ કે તેમને ખબર હતી કે અમારા રાજા માત્ર રાજા નથી, એ તો ભગવાન છે. એક દિવસ એક ગરીબ ભક્ત દ્વારકા આવ્યો અને તેના મનમાં ઘણું દુઃખ હતું. તે મંદિર સામે ઊભો રહીને બોલ્યો, હે દ્વારિકાધીશ, હું ગરીબ છું, મુશ્કેલીમાં છું, પણ મને એક વાતનો ગર્વ છે કે મારો રાજા તમે છો. એક ભક્ત રાતભર મંદિર પાસે બેઠો રહ્યો અને સવાર પડી મંદિરની ધ્વજ પર લહેરાવવામાં આવ્યો અને ઘંટ વાગી રહ્યા હતા. એને ભક્ત દિલના અચાનક શાંતિ ઉતરી ગઈ અને એ સમજાઈ ગયું કે દ્વારિકા પાસે આવનારા કોઈ ખાલી હાથે પાછો નથી જતો. દ્વારિકાધીશ કહે છે કે ડર શા માટે કરો છો, જ્યારે હું તમારી સાથે છું અને મુશ્કેલી આવે તો ભાગશો નહીં, મને યાદ કરજો. જે ભગવાન સાચા દિલથી બોલે છે જય દ્વારિકાધીશ, એના જીવનમાં બધાય લાંબો રહેતો, એના જીવનમાં અંધકાર લાંબો રહેતો નથી. અને સમુદ્ર પણ દ્વારિકાધીશને નમન કરે છે. દરરોજ લાખો ભક્તો આવે છે ફક્ત એક ઝલકમાં, કારણ કે લોકો જાણે છે કે મારો રાજા દ્વારિકાધીશ બેઠો છે અને મારા જીવનની ચિંતા કરે છે. તમે દુનિયામાં ઘણા રાજા આવ્યા, ઘણા રાજા ગયા, પણ એક રાજા એવો છે કે હજારો વર્ષ પણ રાજ કરે છે, મારો રાજા ધીરાજ દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. મિત્રો, આ લાઈવ ગમ્યું હોય ને આજનું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, નમ્ર વિનંતી છે. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. મિત્રો કોમેન્ટ કરી દેજો એક જય દ્વારિકાધીશ. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારિકાધીશ. તમારા મિત્રોને શેર કરી દેજો. જય દ્વારિકાધીશ, 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 જય દ્વારિકાધીશ અને જય દ્વારિકાધીશ, 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 જય દ્વારિકાધીશ,